બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। તો આજે બનાવી રહ્યા છીએ આપણે મકાઈની ભેળ, જે નાસ્તામાં સરસ લાગે છે અને એકદમ ઝડપથી અને સહેલાઈથી બની જાય છે। તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ચાલો જોઈએ મકાઈના ભેળની રેસીપી। તો આપણે ભેળ બનાવવા માટે આ 2 નંગ મકાઈ લીધી છે, તેના આપણે આ રીતે દાણા કાઢી લીધા છે અને આ લીલી મકાઈ છે। હવે આપણે આને આ રીતે ગરમ પાણી થવા રાખી દીધું છે, એમાં આપણે બાફી લઈશું। તો પહેલાં આપણે આ રીતે મકાઈના દાણા જે કાઢી રાખ્યા છે તેને ઉમેરી દઈશું। આ રીતે ચપટીક મીઠું એડ કરી દેવાનું છે, ચપટીક હળદર એડ કરી દઈશું, તેથી આપણે દાણાનો કલર સરસ આવે। આપણે આ રીતે હલાવી લઈશું અને 5 થી 10 મિનિટ માટે આપણે આને ચડવા દઈશું। દાણા આપણા સરસ બફાઈ જાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું। હવે આપણે આને ઢાંકી દઈશું અને ચડવા દઈશું। 5 થી 10 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણા દાણા બફાઈ ગયા છે, કલર પણ બદલી ગયો છે અને આપણા દાણા આ રીતે બફાઈ ગયા છે। હવે આપણે આને નીચે ઉતારી લઈશું। ગેસ બંધ કરી દીધો છે। આ રીતની આપણી જારી લીધી છે અને આપણે આ દાણાને આમાં કાઢી લઈશું। આ રીતે આપણે દાણાને કાઢી લીધા છે। તો આપણે ભેળ બનાવવા માટે આપણે આ 1 નંગ ડુંગળીને ઝીણી કાપી લીધી છે, આ 1 નંગ ટમેટું છે એને પણ ઝીણું કાપી લીધું છે, આ કોથમરી છે તેને પણ આપણે ઝીણી કાપી લીધી છે, અને આ મીઠા લીમડાના પાન છે, અને આ ચાટ મસાલો છે, આ લાલ મરચું પાવડર છે, અને આ ઝીણી નાયલોન સેવ છે। તો હવે આપણે ભેળ બનાવીશું। તો આપણે આ એક વાસણ લઈ લીધું છે। હવે આપણે એક બાઉલમાં આપણે જે આ બાફીને દાણા રાખેલા છે તેને આમાં એડ કરી દઈશું। હવે આપણે જે આ ડુંગળીને ઝીણી કાપી લીધી છે તેને એડ કરી દઈશું। પછી આ 1 નંગ ટમેટું છે તે પણ ઝીણું કાપી લીધું છે, તેને પણ આપણે એમાં આ રીતે એડ કરી દઈશું। અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું। મરચું તમને જેવું તીખું ભાવતું હોય તે પ્રમાણમાં તમે લઈ શકો છો। અને આ ચાટ મસાલો છે તે પણ આપણે અડધી ચમચી એડ કરી દઈશું। મીઠા લીમડાના પાન છે તેને પણ આપણે એમાં એડ કરી દઈશું। હવે આપણે કોથમરી એડ કરી દઈશું। સ્વાદ પૂરતું મીઠું એડ કરવાનું છે। આપણે દાણા બાફવામાં મીઠું એડ કર્યું હતું એટલે આપણે એકદમ ઓછું મીઠું એડ કરવાનું છે। હવે આપણે ખાટો સ્વાદ લાવવા માટે લીંબુનો રસ આ રીતે એડ કરી દઈશું। લીંબુ નાખવાથી ભેળ સરસ લાગે છે। હવે આપણે જે ઝીણી સેવ છે તેને પણ આ રીતે એડ કરી દઈશું અંદર। હવે આપણે બધું મિક્સ કરી લઈશું આ રીતે। ને આ ભેળમાં જો તમને મીઠી ચટણી કે તીખી ચટણી ભાવતી હોય તો પણ તમે આમાં એડ કરી શકો છો, તેનો પણ સ્વાદ સરસ લાગે છે। અને ચીઝ પણ આમાં એડ કરી શકાય છે।
અને આ ભેળ એકદમ જલ્દીથી બની જાય છે અને નાસ્તામાં સરસ લાગે છે. બનીને રેડી છે આપણી મકાઈની ભેળ. હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું.